મિત્રો સૌને નમસ્કાર। જેમ તમે જાણો છો કે ગુજરાતભરમાં નગરપાલિકાના ઇલેક્શન 16મી તારીખે આવે છે, એ રીતે અમારા વલસાડ ડાંગ લોકસભામાં પણ વલસાડ જિલ્લામાં પહેલા અમારી વલસાડ, ધરમપુર અને પારડીની નગરપાલિકાનું ઇલેક્શન છે। એની સાથે વલસાડમાં અમારા ઉમરગામ અને કપરાડામાં પણ તાલુકા પંચાયતના બાય ઇલેક્શન છે અને એની સાથે અમારા વાસદામાં કંડોલપાડામાં બાય ઇલેક્શન છે તાલુકા પંચાયતનું અને ડાંગમાં જિલ્લા પંચાયતનું બાય ઇલેક્શન છે। તો હું બધા મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ છે અને નરેન્દ્ર મોદી સાહેબ જે રીતના વિકાસ આપણા દેશનો, ગુજરાતનો અને આપણા વલસાડ ડાંગ લોકસભાનો કરી રહ્યા છે, એના માટે હું તમને બધાને અપીલ કરવા માંગુ છું કે નગરપાલિકામાં બીજી આપણી ટ્રિપલ એન્જિન સરકાર જે બનવાની છે તેમાં પણ તમે બધા ભારતીય જનતા પાર્ટીને મત આપો અને આવનારા દિવસોને આવનારા વર્ષોમાં આપણા દરેક નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઉત્તર વિકાસ થશે એની પૂરેપૂરું ગેરંટી ભારતીય જનતા પાર્ટી લઈ છે। અને ખાસ કરીને એ પણ વિનમ્ર અપીલ કરવા માંગુ કે જ્યારે દિલ્હીમાં પણ જે હમણાં ઇલેક્શન થયા એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઈ છે, આમ આદમી પાર્ટીને પીછેહટ થઈ છે અને કોંગ્રેસની ત્યાં 0 સીટ આવી અને 67 જેટલી સીટ પર 70 માંથી એમની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે। જ્યારે દિલ્હીની જનતાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ત્યાં પૂરું ધરાશાયી કરી નાખ્યું છે એમનું અભિમાન, ત્યારે આપણા ગુજરાતમાં અને ખાસ કરીને વલસાડ ડાંગમાં પણ આપણે એક પણ મત કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જે તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે અને વિકાસથી લોકોને વંચિત રાખે છે એમને એક પણ મત આપવાને, પણ ખાસ કરીને અપક્ષ જે લોકો ઉભા રહ્યા છે પોતાના અંગત સ્વાર્થ માટે ઉભા રહ્યા છે અને એમને આપણે કોઈ પણ એક પણ મત એમ અપક્ષ માટે બગાડવા નહીં જોઈએ, કારણ કે અપક્ષ ભૂલથી પણ જીતી ગયા તો 5 વર્ષ ખાલી બહાના જ બનાવશે। નગરપાલિકામાં એમનું શાસન નથી તો આપણે અપક્ષ પાછળ પણ એક પણ મત બગાડવાનું જોઈએ નહીં। આપણા વોર્ડનો સારી રીતે વિકાસ થાય અને આપણી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નગરપાલિકા એક સાથે કોર્ડિનેશનમાં કામ કરે, એના માટે આ ટ્રિપલ એન્જિન સરકાર માટે આપણે વલસાડમાં 44 માંથી 44, પારડીમાં 28 માંથી 28, ધરમપુરમાં 24 માંથી 24 અને બધી બાકીની પેટા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપો। અને હું તમને ગેરંટી આપું છું કે ભારતીય જનતા પાર્ટીને ટ્રિપલ એન્જિન સરકાર આપણા લોકો માટે એકદમ સારું કામ કરશે, એનું જીવન સ્તર સુધરે અને આપણું સિટી પણ, નગરપાલિકાનો પણ સારામાં સારો વિકાસ થાય, એના માટે અમે પૂરી રીતે કટિબદ્ધ છીએ। ધન્યવાદ।